નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 12/7/2025. આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે. આપણને ખ્યાલ છે ખેડૂત મિત્રો, બગદાણા એટલે કે બજરંગદાસ બાપાનું જે છે ધામ છે. એવા જ એક જે ગામની અંદર છે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દામજીભાઈ મોહનભાઈ સોલંકી. એમણે જે છે આપણે P1 પ્રોડક્ટ આવે એનો જે છે મગફળીના પાકમાં ઉપયોગ કર્યો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. દામજીભાઈ મોહનભાઈ સોલંકી, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9979 35 27 14. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. દામજીભાઈ, આપણે કેટલા વીઘામાં મગફળી છે? આપણે 4 વીઘામાં છે. 4 વીઘામાં. હવે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? 20-0-13. બરાબર છે. અને આજે છે તમે આપણે વાવેતરના છે કેટલા દિવસની થઈ ગઈ છે આપણે મગફળી? 45 દિવસની. બરાબર. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ મગફળી 45 દિવસની થઈ ગઈ છે. હવે તમારે જે છે આની અંદર આપણે બગદાણા ગામમાં આપણે વરસાદ કેવો પડતો? આપણે વરસાદ તો પહેલેથી પુષ્કળ છે, કોઈ રહ્યો જ નથી. સતત શરૂ છે. બરાબર છે. હવે વચ્ચેના ગાળામાં આપણે સિંગમાં શું તકલીફ આવી હતી? આપણે સિંગ થોડીક પીળાશ પડી ગઈ હતી. હા, બરાબર છે. પાણી લાગી ગયું છે. હા, બરાબર છે. તો હવે તમે આની અંદર છે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે P1 પ્રોડક્ટ વાપરેલી છે. બરાબર. પંપે કેટલા ml નાખીને સ્પ્રે કર્યો? 40 ml. ખેડૂત મિત્રો, આપણે જે કંપનીની ભલામણ મુજબ છે પંપે 40 ml નાખી અને સ્પ્રે કરેલો છે. હવે તમારા શબ્દોમાં જણાવો, આપણને એની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે આમાં? ના, આ રિઝલ્ટ બહુ સારું છે અને વપરાય. બરાબર છે. હવે જે પીળી પડતી હતી એ બધી હવે લીલીસમ બની ગઈ છે. ખેડૂત મિત્રો, હવે જે છે તમે કેમેરામાં પણ જોઈ શકતો, સિંગ એકદમ જે છે લીલીસમ થઈ ગઈ છે. આજની તારીખે આપણને ખ્યાલ છે કે ગુજરાતભરમાં છે સતત વરસાદ પડી રહ્યો છે. તો આવી મગફળી જોવી તો ભાગ્યે જ આપણને જોવા મળે, કારણ કે યોગ્ય સમયે જે P1 દવા આવી ગઈ એના હિસાબે છે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. બાકી આજની તારીખમાં છે મગફળી છે ખૂબ પીળી પડવાની મોટી સમસ્યા છે. તમે જે છે આપણે P1 કેટલા સમયથી વાપરો છો? આપણે P1 2 વર્ષથી વાપરું છું. ખેડૂત મિત્રો, રેગ્યુલર 2 વર્ષથી જે છે P1 વાપરે છે. આપણે અગાઉ છે કયા પાકમાં વાપર્યું હતું? આપણે અગાઉ છે ડુંગળી છે, સરગવો છે. બરાબર. ખેડૂત મિત્રો, P1 છે એ તમામ પાકની અંદર જે છે ઉપયોગી દવા છે અને દરેક પાકમાં જે છે સારામાં સારું જે છે રિઝલ્ટ આપતી એક પ્રોડક્ટ છે. આપણે ઉમેશભાઈને જ વિનંતી કરવી કે બતાવજો ખેડૂત મિત્રો કે આવું જબરજસ્ત છે રિઝલ્ટ છે P1 દવાથી મળેલું છે. તમે આપણે આ કઈ વેરાયટી છે? આપણે 20 નંબર છે, નિગમની છે. બરાબર છે. બીજું ખાસ કે આપણે જે છે તમારે નિંદામણ નાશક કોઈ દવાનો ઉપયોગ કરેલો છે એની અંદર? નહીં, આમાં કોઈ કરેલો નથી. બરાબર છે. કોઈ દવા આપણે નથી વાપરી એની અંદર. બરાબર છે. ખેડૂત મિત્રો, કોઈ જે છે નિંદામણ નાશક દવા જે છે કોઈ ઉપયોગ નથી કરવાની અંદર. હવે આપણે અન્ય ખેડૂત મિત્રોને આજુબાજુમાં કેવું છે મગફળીમાં? આપણે આજુબાજુમાં બધે પીળાશ પકડી ગઈ છે. બરાબર છે. એને બદલે આપણે જે છે સારી છે. આપણે સારું છે. બરાબર છે. તો અન્ય અમારા ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે કે કેવી દવા આવે છે? ના, દવા બહુ સારી આવે છે અને હું તો એમ કહું આ દવા વપરાય એમ. બરાબર છે. ખેડૂત મિત્રો, ખૂબ સારી જે છે દવા આવે છે. માર્કેટમાં જબરજસ્ત છે રિઝલ્ટ આપતી આખી આ પ્રોડક્ટ છે અને આની ખૂબ ડિમાન્ડ છે. ખેડૂત મિત્રો, આપણે P1 જે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે. આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો, કારણ કે આજે માર્કેટમાં છે એ ભળતા નામથી મળી રહ્યું છે, એટલે કે ડુપ્લિકેટ મળી રહ્યું છે. તો ઓરિજિનલ આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનું આવે છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.